મહેસાણા એલસીબીએ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી. જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં વિજાપુર તાલુકામાં બુટલેગરો વિરુદ્ધ જિલ્લા એલસીબીએ જે કાર્યવાહી કરી. હરિપુરથી હાથીપુરના સાબરમતી નદીના દુર્ગમ કોતરોમાં ડ્રોનની મદદથી ધમધમતી દેશી દારૂની ભટ્ટીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો. બાતમીના આધારે એલસીબીની ટીમે નદીના કોતરો અને ઝાડીઓમાં છુપાયેલી દેશી દારૂની ભટ્ટીના ચોક્કસ લોકેશન મેળવ્યા. એ જ લોકેશનના આધારે પોલીસની ટીમોએ ધમધમતી દારૂની ભટ્ટીઓ ઉપર દરોડો પાડ્યો. કાર્યવાહી દરમિયાન પોલીસે અલગ અલગ ભટ્ટીઓ પરથી 65,000ની કિંમતનો કુલ 2,600 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ ઝડપી સ્થળ પર તેનો નાશ કર્યો. દરોડા દરમિયાન એલસીબીની ટીમે 4 બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ડ્રોનની મદદથી કરાયેલી આ સફળ કામગીરીથી અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે નદીના કોતરો અને ઝાડીઓમાં છુપાયેલી દેશી દારૂની ભટ્ટીના ચોક્કસ લોકેશન મેળવ્યા. એ જ લોકેશનના આધારે પોલીસની ટીમોએ ધમધમતી દારૂની ભટ્ટીઓ ઉપર દરોડો પાડ્યો. કાર્યવાહી દરમિયાન પોલીસે અલગ અલગ ભટ્ટીઓ પરથી 65,000ની કિંમતનો કુલ 2,600 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ ઝડપી સ્થળ પર તેનો નાશ કર્યો. દરોડા દરમિયાન એલસીબીની ટીમે 4 બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ડ્રોનની મદદથી કરાયેલી આ સફળ કામગીરીથી અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.